જસદણ તાલુકાના રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ કાર્યક્રમ યોજીને લોકહિતના કામ કરી લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં ફરી દર્દીઓને ચેકિંગ કરશે અને વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ તેમજ ડાયાબિટીસ કેમ્પ તેમજ હાઇજેનિક કીટ વિતરણ તેમજ સતત 1 માસ સુધી છાસનું વિતરણ જસદણના મુખ્ય ચોકમાં કરવામાં આવશે. જોકે જસદણ તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેમાં અસંખ્ય રક્તદાન કેમ્પ યોજાયા હતા. આ કાર્યક્રમમાં જસદણ શહેરના દાતાઓના સહયોગથી ચાલતું આ રેડક્રોસ સોસાયટી ગ્રુપ અને આ કાર્યક્રમમાં જસદણના પીએસઆઈ વાઘેલા તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ હિરપરા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન દિલીપભાઈ શીલુ, રાજકીય આગેવાન અશોકભાઈ ચાવ, ભાવેશભાઈ વેકરિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. આજ રોજ તારીખ 3/5/2025 ના રોજ 8 તારીખે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ હોવાથી તેના ઉજવણીના ભાગરૂપે અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરેલું છે. જેની અંદર સૌપ્રથમ અમારો આ કાળઝાળ ઉનાળાની અંદર તડકાની અંદર મુખ્ય હેતુ કે ગરીબોના પેટ ઠરે અને તેને ઠંડી છાશ વિતરણ એક મહિના સુધી અમે કાર્યક્રમ ચલાવશું. અને આમાં દાતાઓના સહયોગથી અમારી રેડક્રોસ સોસાયટી 1 મહિના સુધી છાશ વિતરણ કેન્દ્ર ચાલુ રાખશે. બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે અને ફ્રી બ્લડ ગ્રુપ ચેકિંગ કેમ્પ પણ રાખવામાં આવેલો છે. સાથે સાથે બીજા અન્ય સેવાકીય પ્રવૃત્તિ જેમ કે હાઇજેનિક કીટોનું ગરીબોની અંદર વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ જસદણના મહાનુભાવોને સાથે રાખીને રેડક્રોસની અમારી આખી ટીમે 2 દિવસની અંદર તનતોડ મહેનત કરીને અમારી આખી ટીમે આ 2 દિવસની અંદર ખૂબ ઉમદા મોટો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો છે. તો અમે ભવિષ્યની અંદર પાછળ આ જ જગ્યા ઉપર પાછળના ભાગમાં એક 3 માળનું બિલ્ડિંગ જે અત્યારે ભાડે રાખેલું છે, જ્યાં સુધી રેડક્રોસની જગ્યા નથી સરકારશ્રી તરફથી મળતી ત્યાં સુધી, એની અંદર ઘણી બધી એવી ફિઝિયોથેરાપી સેન્ટર, પછી જસદણ ને વિછિયાની અંદર બ્લડ સ્ટોરેજની હાલ ખૂબ જ ઉણપ છે બ્લડની, તો બ્લડ સ્ટોરેજ સેન્ટર, હાઇજેનિક કીટો અને ફર્સ્ટ એડના ક્લાસીસ અને પેથોલોજી લેબોરેટરી, આ બધું એકદમ રાહત દરે ગરીબોને મળે. અને જેનેરિક મેડિકલ સ્ટોર, જે ગામ બહારમાં મળતી દવાઓનું 70 થી 80% ડિસ્કાઉન્ટની અંદર દવાઓ પણ આપણા જસદણ પંથક અને વિછિયા પંથકના લોકોને પ્રાપ્ત થાય એવી અમારી રેડક્રોસની ભાવના છે. તો આપ સર્વ મિત્રોનો સાથ સહકાર અમારી સાથે રહે એવી અમારી પ્રાર્થના છે. આજરોજ તારીખ 8 મે ના દિવસે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ રેડક્રોસ માંથી જ્યારે રેડક્રોસ રસ જસદણના આંગણે પધાર્યો છે, ત્યારે આજે જસદણમાં 30 પ્લાઝા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, બ્લડ ચેકિંગ કેમ્પ, ડાયાબિટીસ ચેકિંગ કેમ્પ તથા હાઇજેનિક કીટ વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે. સાથે સાથે જસદણમાં 1 મહિના માટે છાસ વિતરણ કેન્દ્રનું પણ આયોજન જસદણમાં રેડક્રોસ સોસાયટી તરફથી કરવામાં આવશે. જેમાં કાર્યક્રમમાં દિલીપભાઈ શીલુ, રેડક્રોસના ચેરમેન, મનુદાદા તથા ચીફ ગ્રુપનો સહયોગ અને સાથે સાથે આ ત્રિવેણી કાર્યક્રમની અંદર માનવતા સાથે જસદણની અંદર માનવતાનો રથ પધાર્યો છે. ત્યારે આ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં જસદણના લોકોને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ છે. અત્યાર સુધીમાં રેડક્રોસ સોસાયટીએ 25 થી વધારે બ્લડ ડોનેશન કેમ્પ, 350 થી વધારે વિદ્યાર્થીઓમાં ફ્રીમાં થેલેસેમિયા ટેસ્ટ, સાથે સાથે 800 કરતા વધારે વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડની તાલીમ રેડક્રોસ તરફથી આપવામાં આવી છે. ટૂંક સમયમાં ડીએસવીકે થી બાજુમાં રેડક્રોસ સોસાયટીની ઓફિસ શરૂ થવા જઈ રહી છે અને આગામી સમયમાં અમે ફિટનેસ સેન્ટર સાથે અને મેડિકલ સ્ટોર, સસ્તી જે દવાઓ મળી શકે રેડક્રોસ તરફથી એ પ્રકારના મેડિકલ સ્ટોર અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. આપ સૌનો સહકાર મળે એ અપેક્ષા સાથે અસ્તુ.